નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શરૂઆત સુરતથી કરીએ તો સુરત ઉત્તરાયણ પોલીસમાં એસીબીની કાર્યવાહી સામે આવી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ નો 10 લાખ કમાવાના પ્લાન એસીબીએ કર્યો છે ફેલ। 11 મહિને પકડાયો છે। સુરતમાં 11 મહિના પહેલા ઉત્તરાયણ પોલીસ મથકમાં પીએસઆઈ નો એસીબીએ 10 લાખ કમાવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો। ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડીકે ચોસલા દ્વારા પોલીસ મથકમાં આવેલા જાણવા જોગ ફરિયાદીની તપાસમાં ફરિયાદી ઉપર ગુનો ન દાખલ કરવા બાબતે 10 લાખ રૂપિયાની લાંચ માંગી, જે બાબતે ફરિયાદી એસીબી ઓફિસમાં ફરિયાદ કરતા વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવી પીએસઆઈના પચેટિયાને 10 લાખ રોકડા લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। આ ગુનામાં એસીબીએ ત્યારે એકની ધરપકડ કરી, ત્યારબાદ હવે 11 મહિના બાદ પીએસઆઈને ઝડપી પાડવામાં આવ્યો છે। ગત સપ્ટેમ્બર 2023માં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડીકે ચોસલા જેઓએ પોતાના 2 અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા। એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચની માગણી કરેલી અને તેઓના 2 અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા, જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે। મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10 લાખની માગણી કરી અને સ્વીકારેલા। અગાઉ 2 આરોપી પકડાયેલા, એક પિયુષ રોય અને નિલેશ કસોટિયા નામના 2 પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલ છે। સર, આપણે જે આરોપી છે કેટલા પગાર ધોરણ છે અને હવે કઈ રીતે તપાસ કરાશે? હાલનો એમનો 54,000 રૂપિયા પગાર છે અને આગળ જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબીની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। હા, એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે। નજર કરીએ જેતપુર તરફ તો જેતપુર જનતાનગરમાં મહિલાને વીજ શોર્ટ સર્કિટ લાગતા મોત નીપજ્યું છે। દેરડી કુંભાજીના રહેવાસી હાલ પુત્રને ઘરે જેતપુર આવેલા હોય ત્યારે પાણીની મોટર ચાલુ કરવા જતા શોર્ટ લાગ્યો। જ્યોત્સનાબેન રણછોડભાઈ બાંભડિયા ઉંમર વર્ષ 51 નામની મહિલાને શોર્ટ લાગતા મોત નીપજતા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા છે। હાલ તો જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી છે। વાત કરીએ વડોદરાની તો વડોદરાની વિશ્વામિત્રી નદીના અનેક મગર વડોદરા શહેરમાં આવી ગયા છે। ત્યારે આવી સ્થિતિમાં અનેક વિડીયો પણ સામે આવી રહ્યા છે અને વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તે એક્ટિવા પર સવાર મગરનો છે, જેમાં તમને જણાવીએ કે આ ફોરેસ્ટ વિભાગના 2 યુવકો છે, જે મગરને બચાવીને શહેરના મુખ્ય માર્ગો પરથી એક્ટિવામાં લઈ જતા કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે। थोड़ा आगे पकड़ने की मत आगे पकड़ तो ये वापस के लिए पकड़ ભાવનગર રેલવે ડિવિઝનમાં ડિમોલિનેશન હાથ ધરવામાં આવતા ઉગ્ર વિરોધ કરાયો છે। ત્યારે ધાર્મિક સ્થળ પર ડિમોલિનેશન કરતા સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ કે રેલવેની હદમાં આવેલ પૌરાણિક દરગાહ હટાવતા મામલો ગરમાયો હતો। ત્યારે રેલવે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે। આશરે 400 વર્ષ જૂની દરગાહ હોવાનો સ્થાનિક લોકોએ દાવો કર્યો છે। ધાર્મિક સ્થળ હટાવવામાં આવતા મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર પહોંચ્યા છે। ત્યારે આરપીએફ પોલીસ જવાન દ્વારા મહિલાઓને માર માર્યાના પણ મહિલાઓએ આક્ષેપ કર્યા છે। ભારે હોબાળો વચ્ચે ડિમોલિનેશન કરવામાં આવતા શાંતિનો માહોલ ઉગ્ર વિરોધમાં પરિણમે તેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। ભાવનગરમાં વહેલી સવારથી જ ડિમોલિનેશનની કામગીરી હાથ ધરાતા મામલો ઉગ્ર બન્યો છે। રવિવારની રજાના દિવસે પણ ડિમોલિનેશનની કામગીરી હાથ ધરાતા અનેક ચર્ચાઓ પણ ઊભી થવા પામી છે। નામ મોહસિન સમા છે। અમે લોકો વર્ષોથી અમારા ફેમિલીના પેઢીઓ અમે અહીંયા આસ્થાના રૂપે આવતા હોઈએ છીએ અને વર્ષો પુરાણી જગ્યા છે અને અમે અહીંયા રેલવેની આજુબાજુની સોસાયટી છે ત્યાંના જ રહેવાસીઓ છીએ।
મોહસિનભાઈ અત્યારે શું સમાધાન કરવામાં આવ્યું છે? અત્યારે અમે રેલવેના ઉપરી અધિકારીઓને મળવા ગયેલ અને ત્યાં એમણે અમને જણાવેલ કે આ જગ્યા છે એમાં સાફ તમારી બજાર છે એટલે અમે સાફ કરી દેશું અને એ જે બજાર છે એને કોઈ નુકસાન પહોંચાડવામાં નહીં આવે એવી મૌખિક રીતે વાતચીત થઈ ગઈ છે અને અમે એ ખાતરીના રૂપે અમે અત્યારે પબ્લિકને ઘરે જવા માટે આગ્રહ કરેલો. અત્યારે કરવામાં આવ્યું છે ડિમોલિશનને કઈ રીતની કામગીરી થઈ છે? વર્ષોથી બાપુની દરગાહ હતી સ્ટેટ પહેલાંની અને રેલવે હટાવવા આવી હતી, બધું શહીદ કરી દીધું છે, દરગાહ આખી તોડી નાખી છે. આવિદ મુબારક બાપુનું એમનામ છે. એ લોકો એમ કીધું છે કે અત્યારે તમે વ્યવસ્થિત સાફ સફાઈ અમે તમને કરી દઈએ છીએ ને પછી તમારી રીતે તમે વ્યવસ્થિત એનું ઓલું કરી દેશું. એ રીતે એની હારે સમાધાન થયું છે. મૌખિક લેખિત કોઈ જાતનું સમાધાન થયું નથી, મૌખિકમાં થયું છે. અને વર્ષોથી હિન્દુ મુસ્લિમ આસ્થાનું એક પ્રતીક છે. આ લોકોને અમે લોકો રિક્વેસ્ટ કરી પણ એ લોકો કોઈ સમજ્યા નહીં અને ડિમોલેશન એ લોકોએ કરી નાખ્યું છે. ખાલી મજાર બાપુની એમનામ છે. અત્યારે જે દરગાહ છે ફરીથી બનાવવા માટે આવશે કે શું કરવામાં આવશે? ફરીથી બનાવવા માટે કોઈ લેખિત પરમિશન આપી નથી, મૌખિક કીધેલું છે. અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકોનું મહેરામણ ઉમટ્યું છે. ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી અંદાજે 2 કિલોમીટરને અંતરે બનાસ નદીના કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં લોકોનું મહેરામણ ઉમટ્યું હતું. વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાડવું વખતનું પુરાણું મંદિર આવેલું છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસેથી બનાસ નદીમાં પસાર થતી હોવાને કારણે બનાસ નદીમાં પાણીના નીર ચાલતા હોવાથી હજારોની સંખ્યામાં લોકોનું મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે આજે શ્રાવણ માસનો રવિવાર હોવાથી દૂર દૂર સુધીના ભાવિકોનું મહેરામણ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા અને વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી બનાસ નદીમાં ચાલતા પ્રવાહમાં મોજ માણી પરત ઘરે ફર્યા હતા. વિશ્વેશ્વર મહાદેવની ભક્તિ અને પૂજા કરી લોકો ધન્યતા અનુભવે છે. પૌરાણિક પાંડવો સમયનું આ મંદિર અતિ પ્રાચીન અને ભવ્ય લીલોતરી કેદારનાથ પર્વતની બાજુમાં આવેલું વિશ્વેશ્વર મહાદેવ લોકો પૂજા ભક્તિ કરી અને અત્યંત ભક્તિમાં લીન બને છે. બનાસ નદીની અંદર પણ નવા નવો ઉમેરો થયો છે. લોકો સ્નાન કરી અને અહીંયા લોકો હરવા ફરવા માટે પ્રભુની ભક્તિ કરવા માટે આવે છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર બીલીપત્ર પુષ્પમ ફળ જળથી ભગવાન વિશ્વેશ્વર મહાદેવની પૂજા કરી અને ધન્યતા અનુભવે છે. રવિવારના દિવસે અહીંયા પબ્લિક સારી પ્રમાણની અંદર આવે છે. સોમવારના દિવસે ભગવાન ભોળાનાથનો અભિષેક કરી અને છેલ્લા સોમવારને શ્રાવણ માસની પૂર્ણતા કરી અને લોકો ધન્યતા અનુભવે છે. બોલો વિશ્વેશ્વર મહાદેવ કી. વરસાદી માહોલ વચ્ચે દરેક વિસ્તારમાં પાણી ભરાયું છે. ત્યારે આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં કેટલાક દિવસથી સતત અવિરત વરસાદ પડી રહ્યો છે. જે દરમિયાન રાજ્યના એલુરુમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. તેનો વિડીયો જુઓ.
નિર્દોષને ગુનેગાર બનાવવામાં પોલીસ કર્મીઓની ચાલાકી તો શું? અપડેટ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનના તહેનાત પોલીસ કર્મીઓની છે, જેમાં પોલીસ કર્મી એક શંકાસ્પદ વ્યક્તિનો શોધ રહી છે, જ્યારે અન્ય બે ત્યાં ઉભા રહીને બધું જોઈ રહ્યા છે. તેઓ વ્યક્તિના ખિસ્સામાં નશીલા પદાર્થ નાખે છે, જો કે તેમનું કૃત્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે હાલ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ખાતાકીય તપાસ ચાલી રહી છે. આ ઘટનાનો જે વિડીયો છે તે તમને બતાવીએ. આંધ્રપ્રદેશમાં ચકચારી ઘટના બની છે, ત્યારે આંધ્ર ગર્લ્સ હોસ્ટેલમાં સ્પાય કેમ 300 થી વધુ વિડીયો લીક થયા હતા. જાણો આ મામલો અને વિદ્યાર્થીઓને પોલીસે શું કહ્યું છે. કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને લોકોમાં ગુસ્સો છે. આ દરમિયાન આંધ્રપ્રદેશમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. કૃષ્ણના એક એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં કથિત રીતે એક છુપાયેલો કેમેરો લગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ પોલીસનું કહેવું છે કે કોઈ કેમેરો મળ્યો નથી. યુવતીઓ સતત વિરોધ કરી રહી છે. તેમણે ખાણકામ મંત્રી કે રવિન્દ્રને પણ ફરિયાદ કરી છે કે મેનેજમેન્ટ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કૃષ્ણા જિલ્લાની એસઆર ગુડલા વેલ્લરુ એન્જિનિયરિંગ કોલેજમાં ગુરુવારે મધ્યરાત્રિથી સેંકડો વિદ્યાર્થીઓ આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નિર્દેશ પર જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે કોલેજ પહોંચેલા રવિન્દ્ર સમક્ષ વિદ્યાર્થીઓએ પોતાનું દુઃખ દર્દ વ્યક્ત કર્યું હતું. રવિન્દ્રને ફરિયાદ કરતા વિદ્યાર્થીનીઓએ કહ્યું કે અમને કોલેજ મેનેજમેન્ટ પર ભરોસો નથી, કારણ કે છેલ્લા 3 દિવસથી મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. કોલેજ મેનેજમેન્ટ અને તેમને ધમકી આપી છે કે જો અમે આ મામલા પર ફરિયાદ કરીશું તો તેઓ અમારી સામે કાર્યવાહી કરે છે. હાલ તો વિદ્યાર્થીનીઓનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બીજેપી પર ફરી કર્યો જોરદાર હુમલો. तेजस्वी यादव शू बोलिया छे, सांभळो वीडियो में। इस देश में संविधान के अनुसार सभी को जो है इजाजत है, हर धर्म को समानता है, हर धर्म का मान्यता है, ये हमारे संविधान में। लेकिन ये भाजपा के लोग, आपको पता है, ये विधानसभा में को भाजपा का एमएलए या मंत्री बंदर की तरह कूद रहा था, अब बोल रहा था कि वोटिंग का अधिकार छीन लेंगे मुसलमानों का। हम एक बार खड़ा हुए, ठंडा दिए उसको, उसके बाद से खड़ा हुआ है क्या कोई? तो ये भाजपा के लोग इसी तरीके का काम करते रहते हैं। और आश्चर्य की बात है, मुख्यमंत्री क्यों चुप है इस मामले में? कोई माई का लाल नहीं है हम लोगों के रहते हुए मुसलमान भाइयों का अधिकार छीन सके। हम लोग हमेशा से लड़ते रहे,
और आगे भी लड़ते रहेंगे। મધ્યપ્રદેશના વિદિશામાં ભાજપાના એક કાર્યકરો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં એક કાર્યકર સાગર લોકસભા સાંસદ લતા વાનખેડેની સામે કહેતા જોવા મળી રહ્યા છે કે કોંગ્રેસનો પોલિંગ એજન્ટનો 13 મતદાન મથકો પર બેસવા દેવામાં ન આવ્યા હતા। આટલું જ નહીં, વિડીયોની વચ્ચે પાછળથી એક વ્યક્તિનો અવાજ પણ સંભળાય છે કે જે કહે છે કે મેં 15 વોટ નાખ્યા છે સર। કોંગ્રેસની આ मामले चूंटણી पंच અને कोर्टમાં જવાની तैयारी શરૂ કરી છે। दीदी के चुनाव में आप लोकसभा का चुनाव हुआ, मैंने और हमारी पूरी टीम ने लटेरी में 13 मतदान केंद्रों पे कांग्रेस के पोलिंग एजेंट नहीं बैठने दिए। हम लड़े हैं उसके लिए, ये कोई नहीं लड़े उसके लिए। हम लड़े हैं उनके लिए। 15 वोट मैंने डाले थे साहब। आज ये गलत परिपाटी चल रही है। पूरी तरीके से मतदान हमने करा था, जेल जाते तो हम जाते। कांग्रेस के हमने किया तो कोई पार्टी पे एहसान थोड़ी किया, हमने भी किया। हम 3 सेक्टर संभाल रहे थे। તો આ હતા આજના મુખ્ય સમાચારો। ફરી મળીશું નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।